વીસમો બર્થડે, 30મો બર્થડે કે 40મો, એવો કોઈ જન્મદિવસ નથી કે મેં શાંતિથી કીધું હોય હેપી બર્થડે પપ્પા. રોજ કકરાટ, રોજ નવું નાટક. બસ હવે કેટલું પીશ? પપ્પા કહેતેલા કે તારો છોરો તારા જેવો ન્યા કરશે ને તારે તને ખબર પડશે. તો મેં કીધું પપ્પા હું તમારા જેવો ના નીકળ્યો તો મારો છોરો મારા જેવો શું લ્યા નીકળે? તને એક કહાની સંભળાવું. બોલ બોલ. એક રાજકુમારી હતી. એ રાજકુમારીને ચોક જવાની ઉતાવળ હતી. તો એ રાજકુમારી બસ સ્ટેન્ડે આવીને આમ તેમ જોવા લાગી. પણ તેને ત્યાં ના રિક્ષા દેખાઈ કે ના જીપ ગાડી, પણ ત્યાં બે છકડાવાળા ઊભા હતા. તો એ રાજકુમારીએ કીધું, છકડાવાળો વિચાર કરવા લાગ્યો. તો છકડાવાળે કીધું. રાજકુમારી ત્યાં ગઈ. છકડાવાળાને કે મારે ફલાની જગ્યાએ જવાનું. તો છકડાવાળો કે આટલા પૈસા થશે મેં. રાજકુમારીએ કીધું તું ઊભો કર. છકડાવાળો છકડો ઊભો કરી દીધો. રાજકુમારી બીજા છકડામાં બેસીને જતી. છકડાવાળો કે મારો ઊભો કરીને બીજાનો લઈને જતી. ગધેડો છકડો છકડો. આ તો એક જોક્સ હતો, પણ મારી આખી જિંદગી એક જોક્સ જેવી બની ગઈ. તને એક કિસ્સો કહું. જ્યારે હું આશ્રમમાંથી ભણીને પાછો આવ્યો ત્યારે. ઓ આઈ ગયો એમ ને આશ્રમમાંથી? બહુ વાત જોડાય છે ત્યારે. ચાલ એક માણસ જોડે તને મળાવ. એને મળવું હશે તો એની જાતે આવશે. તું તારી જાતને સમજે છે? હું મારી જાતને કઈ નથી સમજતો, પણ તું તારો ધંધો કર. હવે તું મને ધંધો કરતા શીખવાડીશ? ના 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 ના, એ તો તને સારી રીતે કરતો આવડે છે. કેટલા 500 લઉં છું 108 ના. સોરી બોલ. કોમેડી કરો છો? હું સોરી નથી બોલવાનો. હું તને બતાવું છું કે કોમેડી કોને કહેવાય. તે આવતામાં જ ચાલુ કરી દીધું? તમે હવે ફરી ના ચાલુ કરી દીધું? ફરી બોલ. શું થયું એમ તો પૂછો. મને બધું ખબર છે કે શું થયું છે એમ. મને લાગ્યું કે તું મોટો થઈ ગયો છે, જોડે બેહીને વાતો કરશે. પણ તું તારા નાટકોમાંથી ઊંચો નહીં આવતો. જા પેલા વરુણને જઈને સોરી કહી દે. ના નહીં કહેતા હું. 10 મિનિટ, ખાલી 10 મિનિટનો ટાઈમ છે તારી જોડે. વરુણ, મારે તારી જોડે આવી રીતે વાત નથી કરવી. સોરી. આજ પપ્પા મને તમે કશું કીધું? એ વાતને તું ક્યારનો ભૂલી ગયો? 1 મિનિટમાં આવું. પપ્પા 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 સર નહીં કહેવાતું. તું મારો જીજો ના હોત ને તો હરસુ તેલ લઈને પેલા તારી જ મારો. મારો? શું મારો? કશું ને કશું ને. તમે જાઓ. મેં તને અહીંયાથી મોકલ્યો સંસ્કાર શીખવા માટે, તમીજ શીખવા માટે, તારી ભલાઈ માટે. ચાલ બધું ભૂલી જા. ના, મને ખબર છે તારી પ્રોબ્લેમ શું છે. તારા ભાગનો હિસ્સો હું વરુણને આપું છું ને એટલે. આ વાત તમે મને દુઃખ થાય એટલે બોલો. ના, મહેનત કરે છે. વરુણ એ છે જે તું કોઈ દિવસ બની નથી શકતો. સાચી વાત. મજાક લાગે છે તને? ના ના, વરુણ તો બહુ મસ્ત છોકરો છે.
એનું રિઝલ્ટમાં તમે સહી કરી છે, એને સાયકલ લઈને ફેર્યો છે, એના ઢગલા દોડાયા છે. હે વરુણ તો બહુ મસ્ત છોકરો છે, ખરાબ તો હું છું. હા હા, શું ડેરિંગ છે ડોહા, આવડો મોટો થયો તો હાથ ઉપાડો છો. આપણે બે એક ઘરમાં તો શું એક ગામમાં નહીં રહી શકતા. સાચી વાત. નીકળી જા મારા ઘરમાંથી, આઉટ. તે દિવસે મને એવું થઈ ગયું કે હું હવે કોઈ દિવસ પપ્પા જોડે જોવો જ ના. પણ જ્યારે હું સમાચાર જોતેલો ત્યારે નમસ્કાર. આજના મુખ્ય સમાચાર. બલદીપસિંહને 2000 મારી ગોળી, તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાઈ મરી ગયો છે. મેં મારા હાથે મારા જીજાને પતાવી નાખ્યો, કેમ કે મારા પપ્પાનો જીવ લેવાની કોશિશ મારા જીજાએ કરી હતી. તું મારી સાથે હતો. હા ભાઈ હા. પણ મેન વિલન મારો જીજો નહોતો. મેન વિલને એવી ચાલ રમી હતી કે એના નાના ભાઈને બહાર વિદેશમાં પ્લાસ્ટિક સર્જરી કરવા મોકલ્યો હતો. સેમ મારી જેવો. એ તો મારી હાથમાં ના આવ્યો, પણ તે દિવસ ભાઈ નોનકાન પતાવી દીજો. ઓ આખમણે તારો ભાઈ છું, તારો મોને નહીં. આ બોબડો તો ભરે કરી તને મારવા આવે. કોઈ અમાર બેન વચ્ચે નહીં આવે, ગમે તે થઈ જાય, કોઈ અમાર બેન વચ્ચે નહીં આવે. ચાલ જા. કોઈ ગોરી નહીં ચલાવે, કોઈ ગોરી નહીં ચલાવે. તું કોણ હે? કોઈ ગોરી નહીં ચલાવ. એમ હું તને મારી નાખવાનું છું. તા છેલ્લે છેલ્લે તારો પેલો ફેમસ ડાન્સ બતાવી દે ને. ગ્લાસ ગ્લાસ આલુ ખરો.
પણ એના માટે તારે ગ્લાસ તૂટવો ના જોઈએ, કેમ કે મારા પપ્પાનો ફેવરેટ ગ્લાસ છે. ઓકે? એ ગ્લાસ આવવા દે. મેં તને ના કીધેલું ને કે મારા પપ્પાનો ગ્લાસ ના તૂટવો જોઈએ, તોય નહીં. અને તમે શું કરો છો? મારો ના ગોરી. હવે તો ના કહેતેલો કે કોઈ ગોરી ના ચલાવશો, કોઈ ના આવશો. એમ ગોરી નહીં ચલાવવાનો, ગોરી બધી ઘેર ભૂલી ના આવ્યો. બોલ, તું મારા પપ્પાને મારવા નહીં આવે. બોલ, હું આ બધું હેત પતાઈ નાખીશ. ઓય, મારો ભાઈ બોવડો છે, માર ભાઈ બેરો છે. મારા પપ્પાનો ગ્લાસ. જબરો ડાન્સ કરતેલો. આપણે એને મારીને આવ્યા ને ત્યારે મને ખબર પડે છે કે હવે પપ્પા કશું નહીં થાય. તમને ચિંતા ના કરશો, કશું નહીં થાય. વિજય, મેં પણ માની લીધું અને તું પણ માની લે. મારા નામ પર જેટલાના ઘરા કાપવા એટલે તે કાપી લીધા. હવે બસ. મેં ઘરો ના કાપ્યો હોત ને તો આપણી ફેમિલીમાં કોઈ જીવતું ના હોત. આપણે એક ગેમ રમી. એક દિવસ માટે તમે મારો છોરો અને હું તમારા પપ્પા. આખી જિંદગી માટે તો નહીં, પણ એક દિવસ માટે. કયો દિવસ? તમને યાદ છે હું 5માં ભણતેલો અને સેવલિયા ટોકીમ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનું પિક્ચર પડેલું બેવફા પરદેશી. મારા બધા ભાઈબંધો જતેલા પણ હું નહોતો ગયો, કેમ કે તમારો બર્થડે હતો. આપણે એ દિવસનું રિપ્લે કરીએ. કશું નહીં કરવાનું તમારે, ખાલી તમારે પપ્પા કરવાનું છે. સિદ્ધતથી કરજો. મારી જોડે એક જ ચાન્સ છે. પપ્પા, સિદ્ધત. એક્શન. પપ્પા. પપ્પા, પપ્પા હમણાં છે મને બેરો નહીં હું. એક તો મારી વિમલ નહીં મળતી, તલબ જાય છે અને પપ્પા ચોથી ત્યાં ચલી જાઓ ને. યાદ છે પપ્પા એ દિવસે તમે મને એક ઝાપટ પણ મારી હતી. હું તો તમને મારી નહીં શકતો, પણ પપ્પા એક તો અઠવાડિયે ઘેર આવશું અને પપ્પા કરીને મગજ ના ફાવે. અરે એવું તો હું બોલ્યો જ નહીં. મારા હરામ પપ્પા મજાક કર.